હેલો મિત્રો, કેમ છો? આજે આપણે બીએનએસએસની અંતર્ગત નવા પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। બીએનએસએસની અંતર્ગત એક નવો પાર્ટ આવે છે, જુવેનાઇલ જસ્ટિસ। તો આજે આપણે જુવેનાઇલ જસ્ટિસનો સવાલ જોઈશું કે જુવેનાઇલ જસ્ટિસના કાયદા સાથે સંઘર્ષમાં કોઈ બાળક રહેલું હોય તો એ સંબંધમાં કેવી રીતે કાર્યવાહી ચલાવવામાં આવે અથવા કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે એ અંગેની જોગવાઈઓ જણાવો। તો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, મારી દ્રષ્ટિએ પરીક્ષામાં પૂછાશે જ। ચાલો, તો એ સવાલ પૂછાય એટલે આપણે આપણા ફોર્મેટ મુજબ સૌથી પહેલે પ્રસ્તાવના લખવાની છે। ત્યાર પછી સંઘર્ષમાં રહેલ બાળકો સામે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે એની જોગવાઈના તમારે મુદ્દા બનાવવાના છે। સેક્શન નંબર 10થી લઈને 26ની અંદર જોગવાઈના જુદા જુદા મુદ્દા આપવામાં આવેલા છે કે કેવી રીતે કાર્યવાહી ચલાવવાની છે, કે ધરપકડ કોણ કરશે, કેવી રીતે કરશે, એને જામીન આપવાના કે નહીં આપવાના, એની સામે કાર્યવાહી ચલાવવાની, બોર્ડની અંદર તો કેવી રીતે કાર્યવાહી ચલાવવાની, એ અંગેની બધી વાત આપણને જોગવાઈમાં આપેલી છે। પછી જો કેસ લખવાની વાત આવે તો અહીં કોઈ દિવસ કેસ લખવામાં આવતો નથી, ખાલી વિગત લખવામાં આવે, નામ આપવામાં આવતું નથી, કારણ કે બાળકની પ્રતિષ્ઠા ખરડાતી હોય એટલે નિયમ જ બનાવેલો છે કે એની પ્રતિષ્ઠા જાહેર નહીં કરવાની, નામ એવું જાહેર નહીં કરવાનું। એટલે અહીંયા કોઈ કેસમાં નામ નથી, પરંતુ આપણે વિગત લખી દેવાની એક કેસની અંદર, બરાબર, એવું આપણે લખી શકીએ છીએ। અને છેલ્લે તમારે સમાપન લખવાની વાત આવે છે। તો આટલી ફોર્મેટ મુજબ તમારે શું કરવાનું છે, મુદ્દા બનાવવાના રહે છે। શરૂઆત કરીએ સૌથી પહેલે આપણે ઇન્ટ્રોડક્શનથી, પ્રસ્તાવનાથી। એની અંદર આપણે શું લખવાનું છે કે જ્યારે કોઈ 18 વર્ષથી નીચેનો અથવા તો 16 વર્ષથી નીચેનો બાળક કોઈ ગુનાની અંદર ધરપકડ કરવામાં આવે છે તો એ ધરપકડ થયા બાદ શું કરવામાં આવે, એની પર કઈ રીતે કાર્યવાહી ચલાવવામાં આવે છે, કયા બોર્ડની અંદર એને રાખવામાં આવે છે, એની સાથે જે પ્રક્રિયાઓ અપનાવવામાં આવે છે તે કેવી રીતે અપનાવવામાં આવે છે, એની સામે કયા હુકમ કરી શકાય અને કયા હુકમ ન કરી શકાય, એ અંગેની જે જોગવાઈઓ છે એ આપણને સેક્શન નંબર 10થી લઈને 26ની અંદર જોવા મળે છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની અંદર। જુવેનાઇલ જસ્ટિસ એક્ટની અંદર સેક્શન નંબર 10થી લઈને 26માં બાળકની ધરપકડ કરવામાં આવે અથવા બાળક કોઈ ગુનાની અંદર સંઘર્ષમાં હોય તો એની સાથે કેવી રીતે કાર્યવાહી ચલાવવાની એ અંગેની વાત આપણને સેક્શન નંબર 10થી લઈને 26માં જોવા મળે છે। એટલે કે 16 મુદ્દા આવી જાય છે, પણ અહીંયા આપણે તમામ 16 મુદ્દા લખવાના નથી। જે ઇમ્પોર્ટન્ટ અને કામના હોય તે આપણે અહીંયા ડિસ્ક્રાઇબ કરવાના છે, એ સિવાયને આપણે ડિસ્ક્રાઇબ કરવાના રહેતા નથી। તો આટલી વાત તમારે લખવી દેવાની કે કાયદા સાથે જ્યારે સંઘર્ષમાં આવતો હોય કોઈ બાળક, તે બાળક પર ગુનાનો આરોપ હોય ત્યારે તેની સાથે કઈ રીતે કાર્યવાહી ચલાવવાની, એને કયા બોર્ડમાં રાખવાનો, એની સાથે જે પ્રક્રિયાઓ અપનાવવામાં આવશે, એના પર જે કાર્યવાહી કોર્ટની અંદર ચલાવવામાં આવશે, કેવી રીતે ચલાવવામાં આવશે, ખરેખર કોર્ટની અંદર ચલાવવામાં આવે કે બોર્ડની અંદર ચલાવવામાં આવે, એ અંગેના જે જોગવાઈઓ છે એ આપણને ક્યાં જોવા મળે, સેક્શન નંબર 10થી લઈને 26ની અંદર જોવા મળે છે, જેની વિસ્તૃત ચર્ચા નીચે મુજબ છે। પણ અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું છે કે 18 વર્ષથી નીચેનો બાળક હોવો જોઈએ અથવા તો 16 વર્ષથી નીચેનો બાળક હોવો જોઈએ, એની વાત। 18 વર્ષથી નીચે હોય તો કિશોર આવી જાય અને 16 વર્ષથી નીચે હોય તો બાળક આવી જાય છે। તો એ અંગેની વાત આવે કે એની ધરપકડ કરેલી હોય તો કેવી રીતે કરવાની છે, એના પર કેવી રીતે કાર્યવાહી ચલાવવાની, એ અંગેની વાત છે। બાકી આપણે નોર્મલ તો જોઈ જ ગયા છે કે બીએનએસએસ અંતર્ગત પોલીસ ધરપકડ કરે છે, અહીંયા જુવેનાઇલ જસ્ટિસ અંતર્ગત કરવાની રહે છે। ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં જોગવાઈઓ સેક્શન નંબર 10થી લઈને 26ની અંદર આપણે મુદ્દા બનાવવાના છે। પહેલા મુદ્દાની વાત કરીએ કે સંઘર્ષમાં હોય તે બાળકની ધરપકડ કઈ રીતે કરવાની બાળકની, એની વાત સેક્શન નંબર 10માં કરવામાં આવેલી છે। પછી એ બાળકને ધરપકડ કર્યા પછી અમુકને સોંપવામાં આવે તો એની જવાબદારી શું, એની ભૂમિકા શું, એની વાત કરેલી છે સેક્શન નંબર 11ની અંદર। નિરીક્ષણ ગૃહની જવાબદારી આવી જાય છે કે કોઈ વ્યક્તિને સોંપેલો છે તેની જવાબદારી આવી જાય છે, એની વાત સેક્શન નંબર 11માં કરેલી છે। ચાલો, પકડીને મૂકી દઈએ પછી બાળકને જામીન આપવાની વાત આવે। હવે બધા બાળકને કંઈ પકડીને મૂકી નથી દેતા, એને છોડી મૂકવામાં આવે છે, તો જામીન અંગેની વાત છે। અને જામીન નહીં આપે તો શું કરવાનું, તો નિરીક્ષણ ગૃહમાં મોકલવાની વાત આવે। ચાલો, તો એની વાત પણ અહીંયા કરેલી છે સેક્શન નંબર 12ની અંદર। સેક્શન નંબર 13ની અંદર જ્યારે ધરપકડ કરે તો મા બાપે તરત જ જાણ કરવાની છે, એની વાત કરવામાં આવેલી છે। તો એ સીધી વાત છે, બહુ આપણે લખવાનું, કોણ જાણ કરશે ભાઈ, જે પોલીસ અધિકારીએ પકડેલો હોય તે જાણ કરે છે। સેક્શન નંબર 14-15માં બાળક અને મંડળ દ્વારા એની પ્રાથમિક તપાસ અને મૂલ્યાંકન કરવાની આખી કાર્યવાહી જે લખાયેલી છે એ સેક્શન નંબર 14 અને 15ની અંદર લખાયેલી છે, એ આપણે ખાસ જોવાની છે કે મંડળ કેવી રીતે પ્રોસેસ અપનાવશે, કેવી રીતે કાર્યવાહી ચલાવશે, સમન્સ કેસ ચલાવશે, વોરંટ કેસ ચલાવશે, સંક્ષિપ્ત કેસ ચલાવશે, બધી વાત અહીંયા લખેલી છે, એ આપણે જોઈએ જ્યારે આવે ત્યારે। પછી સેક્શન નંબર 16ની અંદર આપેલું છે કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા સમીક્ષા કરવાની, દર 3 માસે એ શું કરશે, તપાસ કરશે કે ભાઈ આ કાર્યવાહી બરાબર ચાલતી છે કે બોર્ડ દ્વારા, એની વાત છે। પછી આવે સંઘર્ષમાં કયા કયા હુકમો કરી શકે અને કયા કયા હુકમ ન કરી શકે, એની જ વાત લખવાની હોય કે જે બોર્ડ છે, જેની અંદરમાં કેસ ચાલે છે, એ કયા કયા હુકમ કરી શકે, બાળકને કઈ કઈ સજા કરી શકે, હુકમનો મતલબ, અને કઈ કઈ સજા કરી શકતો નથી, એના પાવર આપણને સેક્શન નંબર 18 અને સેક્શન નંબર 21ની અંદર આપવામાં આવેલા છે। અને પછી બાળ અદાલતની સત્તાઓ તમારે લખવી હોય તો લખી દેવાની, અંતર્ગત આપેલી છે સેક્શન નંબર 19ની અંદર તો લખી દેવાની। અને છેલ્લે એકાદ વિગતનો કેસ લખી દેવાનો છે, અહીંયા 1996નો કેસ છે, એ આપણે અહીંયા સમજાવી દઈશું। ચાલો, તો શરૂઆત કરીએ। સૌથી પહેલો મુદ્દો આપણો બનશે, હવે આ મુદ્દા તમે લાઇન ટુ લાઇન લખો,
તમારા પ્રેઝન્ટેશન ઉપર આધાર રાખે. તમારે પ્રેઝન્ટેશન અહીંયા વ્યવસ્થિત કરવાનું કે સામેવાળા પેપર તપાસનારને એ મુદ્દા દેખાઈ જાય બેઠા ને બેઠા કે આણે બધું બરાબર લખેલું છે, બધા મુદ્દા કવરઅપ કરેલા છે. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો આપણો મુદ્દો છે સેક્શન નંબર 10. એની અંદર આપણે મુદ્દો બનાવવાનો કે સંઘર્ષમાં રહેલ બાળક હોય એની ધરડપકડ, કે બાળકની ધરડપકડ કેવી રીતે કરવાની. તો પહેલો મુદ્દો તમારે શું યાદ રાખવાનો છે કે સંઘર્ષમાં રહેલ બાળકની ધરડપકડ. એ 3 મુદ્દા આપણે લખવાના છે કે કેવી રીતે ધરડપકડ કરે. સૌથી પહેલે પૂછવાનું કે ભાઈ ધરડપકડ કોણ કરશે, કેવી રીતે કરશે. ચાલો તો જ્યારે બાળકની ધરડપકડ થાય ત્યારે ખાસ જ્યુવેનાઇલ પોલીસ, ખાસ જ્યુવેનાઇલ સ્પેશિયલ જ્યુવેનાઇલ પોલીસ એની વાત કરેલી છે. તે સ્પેશિયલ જ્યુવેનાઇલ પોલીસ અથવા તો બાળ કલ્યાણ પોલીસ અધિકારી, બાળ કલ્યાણ પોલીસ અધિકારી અથવા તો સ્પેશિયલ જ્યુવેનાઇલ પોલીસ દ્વારા એની ધરડપકડ કરવામાં આવે છે. એટલે નોર્મલ પોલીસ ધરડપકડ કરતી નથી. એમનું યુનિફોર્મ બી અલગ આવશે, બધું અલગ આવશે. ચાલો તો જ્યુવેનાઇલ પોલીસ જે હશે તે પકડશે અથવા તો બાળ કલ્યાણ પોલીસ અધિકારી દ્વારા શું કરવામાં આવે, ધરડપકડ કરવામાં આવે છે. નોર્મલ પોલીસ દ્વારા ધરડપકડ થતી નથી. એ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજું, ધરડપકડ કરે એટલે 24 કલાકની અંદર જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અથવા તો જ્યુવેનાઇલ મંડળ જે હોય એની અંદર એમને પ્રેઝન્ટેશન આપવાનું, મીન્સ કે ત્યાં એને મોકલવાના હોય. જેમ આપણે આરોપીને પકડી 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરો, તેવી રીતે સેમ વસ્તુની વાત અહીંયા બી છે કે 24 કલાકમાં મંડળ સમક્ષ એટલે કે જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ છે એની અંદર એને મોકલવામાં આવે છે, ત્યાં એને પ્રદર્શિત કરવામાં આવે છે, ત્યાં એને મોકલવામાં આવે છે. ચાલો તો એટલી વાત તમારી ધ્યાનમાં રાખવાની છે. પછી ત્રીજી વાત છે કે બાળકને જેલમાં રાખી શકાશે નહીં. જ્યારે બી આ પોલીસ તપાસ થતી હોય, કાર્યવાહી થતી હોય તો જેલની અંદર રાખી શકાય નહીં. તો ત્રીજી વાત અહીંયા લખેલી છે કે બાળકને જેલમાં રાખી શકાશે નહીં, પરંતુ કોઈ નિરીક્ષણ ગૃહ હોય અથવા તો કોઈ જગ્યા એવી હોય જ્યાં બાળક સલામત રહી શકતું હોય તેવી જગ્યા ઉપર એને મોકલવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાં રાખી શકાય નહીં, આ પણ નિયમ બનાવેલો છે. ચાલો તો બાળકને જેલમાં રાખી શકાય નહીં, પરંતુ નિરીક્ષણ ગૃહ બનાવેલું હોય અથવા તો સંગઠન કોઈ હોય એને આવું ગૃહ બનાવેલું હોય ત્યાં એમને રાખવામાં આવે છે. હોસ્ટેલ જેવી કોઈ જગ્યા હશે ત્યાં એને રાખવામાં આવે, પણ એ કેવી પ્રોટેક્ટેડ હશે, બરાબર, એવી વાત છે. તો આટલી 3 બાબત તમારે સેક્શન નંબર 10ની અંદર લખવાની છે. એનાથી વિશેષ કંઈ લખવાનું રહેતું નથી. ધરડપકડ કોના દ્વારા? બાળ પોલીસ અધિકારી અથવા તો ખાસ જ્યુવેનાઇલ પોલીસ દ્વારા કરવામાં આવશે અથવા તો બાળ કલ્યાણ પોલીસ અધિકારી આવશે. એ ધરડપકડ કરશે, 24 કલાકમાં રજૂ કરશે મંડળની અંદર. કયો મંડળ? તો જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ છે અથવા મંડળ છે એની અંદર રજૂ કરવામાં આવશે અને એને પોલીસ સ્ટેશનમાં રાખવાનો રહેતો નથી. કોઈ નિરીક્ષણ ગૃહમાં મોકલવામાં આવે તપાસ દરમિયાન. પછી જે હુકમ પેલે બોર્ડ કરે એ મુજબ પછી ચાલવાનું. તો આ વાત થઈ ગઈ સેક્શન નંબર 10. હવે આપણે વાત કરીએ સેક્શન નંબર 11. એની અંદર પણ સિમ્પલ જ છે કે જેને હવાલો મુકાયેલો હોય તે વ્યક્તિની ભૂમિકા, જેના પર બાળકનો હવાલો મુકાયેલો હોય એની ભૂમિકા કેવી રહેશે. તો એની ભૂમિકા કેવી રહેશે? જ્યાં સુધી કાર્યવાહી ચાલુ છે અને હુકમ બોર્ડ દ્વારા ન કરવામાં આવે તો જે તે વ્યક્તિ જેના અંડરમાં, હવે આ નિરીક્ષણ ગૃહ હશે કાં તો પછી કોઈ સંગઠન હશે જેની પાસે આ બાળક રહેલું હોય એની જવાબદારી કેવી રહેશે? માતા પિતા હોય તે રાઈટને એને ભરણ પોષણ કરવાનું છે. કોણે? આ જે તે વ્યક્તિને, જ્યાં સુધી ઓર્ડર ન આવે ત્યાં સુધી. તો વાત લખવાની છે કે વ્યક્તિનો હુકમનો અમલ ચાલુ રહે, મીન્સ કે હુકમનો અમલ ચાલુ રહે ત્યાં સુધી માતા પિતા હોય તે રીતે બાળકને ભરણ પોષણ અંગેની જવાબદારી જે તે વ્યક્તિની રહેશે જેને હુકમ કરવામાં આવેલો. એની અંદર નિરીક્ષણ ગૃહ આવી શકે, સંગઠન મંડળ આવી શકે અથવા કોઈ વ્યક્તિ આવી શકે છે. મા બાપના હોય તો પછી કોઈ વ્યક્તિને નિમણૂક કરવામાં આવેલી હોય, કોઈ પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવેલી હોય તો એ વ્યક્તિ શું કરશે? પોતે મા બાપ હોય એ રીતે એ વ્યક્તિનું ભરણ પોષણ કરશે, મીન્સ કે બાળકનું ભરણ પોષણ કરશે. જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડના હુકમ સુધી આ વ્યક્તિના હવાલામાં રહેશે, મીન્સ કે જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ જ્યાં સુધી હુકમ નહીં કરે ત્યાં સુધી આ બાળકની કાળજી કરવાની જવાબદારી કોની રહેશે? આ જે તે વ્યક્તિની રહેશે. જે તે વ્યક્તિ એટલે નિરીક્ષણ ગૃહ અથવા તો સંગઠનનો કોઈ વ્યક્તિ હોઈ શકે, એ પણ હોઈ શકે છે. સેક્શન નંબર 10માં ધરપકડ અને જે તે વ્યક્તિની ભૂમિકાની વાત કરેલી છે સેક્શન નંબર 11ની અંદર. હવે આપણે સેક્શન નંબર 12ની વાત કરીએ. સેક્શન નંબર 12ની અંદર બાળકને જામીન આપવાની વાત કરવામાં આવેલી. કયા બાળકને? ભાઈ આ સંઘર્ષમાં રહેલ તે બાળકને જામીન આપવાની વાત છે. BNSS અંતર્ગત અથવા BNS અંતર્ગત જે બી ગુનો બાળકે કરેલો હોય અથવા સંઘર્ષ કરેલો હોય એનો આરોપ હોય, ધરપકડ થાય તો તરત જ જામીન પર અથવા વગર જામીને મુક્ત કરવો જોઈએ. બાળકને શું કરવાની વાત કરેલી છે? જામીન ઉપર અથવા તો વગર જામીન ઉપર એને શું કરવો જોઈએ? મુક્ત કરી દેવો જોઈએ. એની વાત પણ કરેલી છે. અથવા તો પ્રોબેશન અધિકારી હેઠળ દેખરેખમાં મૂકવો જોઈએ. પ્રોબેશન એક્ટ છે 1958, એની અંદર મેક્સિમમ 3 વર્ષ સુધી પ્રોબેશન આપી શકાય છે. તો પ્રોબેશન અધિકારી હેઠળ દેખરેખમાં મૂકવો જોઈએ. એ અધિકારી પછી એના પર દેખરેખ રાખશે. કોઈ નિરીક્ષણ ગૃહમાં દેખરેખ રાખે અથવા તો કોઈ જગ્યા પર એને કામ કરવા માટે મોકલેલો હોય ત્યાં દેખરેખ રાખે. ચાલો, બીજી વાત છે કે જામીન આપી દેવી જોઈએ. પહેલી વાત એવી કરેલી છે કે જામીન આપી દેવી જોઈએ, પણ જામીન ન આપે ત્યારે શું કરવામાં આવે? જ્યારે લાગે કે બાળકને મુક્ત કરવાથી
ખરાબ સંગતમાં જશે અને વધુ બગડશે એવું લાગે, અથવા તો ફસાશે, શારીરિક માનસિક બીક વધશે, હવે બહાર ગયો હોય તો એને તકલીફ થતી હોય, સામેવાળા મારશે તો એવી વાત પણ આવે. તો શારીરિક રીતે માનસિક રીતે બીતો હોય તો બીક વધશે એવું કોને લાગે? બોર્ડને લાગે. તો પછી શું કરશે? એને નિરીક્ષણ ગૃહમાં મોકલવાનો પણ આદેશ કરી શકે છે. તો તેવા સંજોગોની અંદર બોર્ડ શું કરે? એને નિરીક્ષણ ગૃહમાં મોકલે. પહેલી વાત શું આવી કે ભાઈ ધરપકડ થાય એટલે એને જામીન આપી દેવાની. પછી એ જામીન વોરંટ આપશો, એ જામીન ઉપર આપી થઈ અથવા વગર જામીને પણ આપી દેવાની. બીજું શું કે જામીન આપી દઈ તો વાત બરાબર છે, જામીન ન આપે તો પછી શું કરવાનું છે? પ્રોબેશન અધિકારી હેઠળ દેખરેખમાં મૂકવાનો અથવા તો નિરીક્ષણ ગૃહમાં મોકલી દેવાનો છે. પછી એવું લાગે છે કે જો વ્યક્તિને જામીન ન આપવી જોઈએ, કારણ કે ઘણી વખત જામીન આપે તો એના કારણે એ ખરાબ સુસંગતમાં જતો રહે, વધુ બગડી જતો હોય અને એની શારીરિક માનસિક ક્ષમતા એની ઘટી જતી હોય, અથવા ઘણી વખત બીકના કારણે પણ શું કરે છે કે શારીરિક અને માનસિક એના સ્ટ્રેસ વધતો હોય, એના કારણે પણ શું કરવામાં આવે? નિરીક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવે છે. આ બોર્ડ ઉપર આધાર રાખે છે કે બોર્ડ કઈ રીતે એને હેન્ડલ કરે છે. તો આ વાત અહીંયા કરેલી છે સેક્શન નંબર 12ની અંદર કે બાળકને જામીન આપવી જોઈએ, કેવી રીતે જામીન આપવું, કેવી રીતે બોન્ડ આપવું, એની વાત અહીંયા આપણે કરેલી છે. તો એ જોવાનું છે. ચાલો, સેક્શન નંબર 12 પતી જાય એટલે સેક્શન નંબર 13 આવે. ધરપકડની જાણ માતા પિતાને કરવાની. જેવી બાળકની ધરપકડ કરવામાં આવે તો તરત જ જે પોલીસ અધિકારી છે, કયો પોલીસ અધિકારીની આપણે અહીંયા વાત કરેલી? તો ખાસ જ્યુવેનાઇલ પોલીસ અથવા તો પોલીસ અધિકારી, જે બાલ કલ્યાણ પોલીસ અધિકારી છે, એ એની જાણ કોને કરશે? એના માતા પિતાને કરશે અથવા સગાવાલાને કરશે, ફોન પર અથવા તો કોઈ બી રીતે કરશે. તો જ્યુવેનાઇલ પોલીસ અધિકારી અથવા તો બાળ અધિકારી છે જે ધરપકડ અંગેની જાણ એના માતા પિતાને કરશે. એની વાત પણ સેક્શન નંબર 13ની અંદર, કારણ કે કાર્યવાહીની આપણે વાત કરીએ છીએ તો આ મુદ્દો પણ અંદર આવી જાય છે. તો એકદમ ઇઝી મુદ્દો છે, આપણે લખી દેવાનો રહે છે. પછી આપણે વાત કરીએ સેક્શન નંબર 14 અને 15. બાળકની મંડળ અને બોર્ડ દ્વારા તપાસ અથવા તો મૂલ્યાંકન, પ્રાથમિક મૂલ્યાંકનની વાત કરવામાં આવેલી છે કે બાળક આ મંડળની તપાસ કઈ રીતે કરશે, કેવી રીતે પ્રોસેસ ચલાવશે, કેટલા મહિનાની અંદર પ્રોસેસને પતાવશે, એ અંગેની તમામ વાત અહીંયા કરવામાં આવેલી છે. અને મૂલ્યાંકન કઈ રીતે કરવાનું છે એની વાત કરેલી છે. ચલો, કયો બોર્ડ છે? તો બોર્ડની વાત કરેલી જ છે ગાડી, બાળ કલ્યાણ અધિકારી બોર્ડ હોય, જેની પણ આપણે પાછા બીજા ક્વેશ્ચનની અંદર વાત કરીશું. પણ સૌથી પહેલે બાળકને મંડળ સમક્ષ રજૂ કરવામાં આવે છે. આજે 24 કલાકની અંદર પોલીસ પકડી લાવી છે, એ પછી ક્યાં રજૂ કરશે? આ મંડળની અંદર રજૂ કરવામાં આવે છે, લઈ જવામાં આવે છે 24 કલાકની અંદર. તો એ વાત આવે છે. ચાલો, તો અહીંયા આપણે લખી દેવાનું. પછી 24 કલાકની અંદર પોલીસ મંડળ સમક્ષ રજૂ કરે છે. બીજું, પ્રથમ રજૂઆતથી 4 માસની અંદર તપાસ પૂરી કરવાની છે. 4 મહિનાની અંદર રિઝલ્ટ આવી જવા જોઈએ. તપાસને ક્યારે પૂર્ણ કરવાની છે? પ્રથમ અહેવાલ આપ્યાથી કે પ્રથમ રજૂઆત કરે જે તારીખે પ્રથમ રજૂઆત થાય, બાળકને મોકલવામાં આવે ત્યાંથી 4 માસની અંદર શું કરવાની છે? તપાસને પૂર્ણ કરવામાં આવશે, એવું આ કાયદા હેઠળ કહેવામાં આવેલું છે. ઘણી વખત એવું થાય કે સંજોગો જોતા તપાસ પૂરી ન થાય તો બીજા 2 મહિના માટે તપાસ લંબાવવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ મેક્સિમમ 6 મહિના સુધી, એટલે 6 મહિનાની અંદર તો કેસ પતાવી જ દેવાનો રહે છે. ઘણી વખત સંજોગો જોતા વધુમાં વધુ 2 મહિનાનો સમય લંબાવી શકાય છે. એમ કેટલા મહિના છે? 4 મહિનાની અંદર તપાસને પૂર્ણ કરવાની, પણ વધુમાં વધુ 2 માસનો સમય લંબાવી શકાય છે સંજોગોને જોતા. એની પણ અહીંયા વાત કરેલી છે. બીજું, જઘન્ય ગુનામાં ખૂબ જ ગંભીર પ્રકારનો જઘન્ય ગુનો હોય, હિનિયસ ટાઈપનો જે ગુનો, જઘન્ય ગુનો એને કહેવામાં આવે, તો 3 માસની અંદર નિકાલ કરવાની વાત કરવામાં આવેલી છે. પણ ફરી પાછો એ જ મુદ્દો આવે કે જો કોઈ એવું લાગે કે સંજોગો જોતા 2 માસનો સમય વધારવો જોઈએ તો 2 માસનો સમય વધારી શકાય છે. તો પ્રથમ સુનાવણીથી 4 માસની અંદર વધુમાં વધુ 2 મહિનાનો સમય વધારી શકાય જો સંજોગોને જોતા પૂરો નહીં થતો હોય તો, અથવા એવી કોઈ બાબતો લાગે તો. અને જઘન્ય ગુનામાં, હિનિયસ ગુનાની અંદર 3 માસની અંદર નિકાલ કરવો જોઈએ, એની પણ વાત કરવામાં આવેલી છે. ચાલો, હવે આ જે બોર્ડ છે તે પ્રક્રિયા કેવી અપનાવે છે એની આપણે વાત કરીએ છીએ. કઈ રીતે પ્રક્રિયા કરવાની? તો પહેલે કીધેલું છે કે સાદી પ્રક્રિયાથી કેસ ચલાવાશે. સાદી જે પ્રક્રિયા હશે એ મુજબ કેસ ચલાવવાનો રહેશે. કાર્યવાહી દરમિયાન મૈત્રીભર્યું, ફ્રેન્ડલી નેચર તરીકે વર્તવાનું છે. કોની સાથે? બાળક સાથે ફ્રેન્ડલી નેચર મુજબ વાતાવરણ ઊભું કરવાનું છે અથવા તો વાતાવરણ રાખવાનું છે. બીજું, સંક્ષિપ્ત કાર્યવાહી ચલાવવામાં આવશે, એટલે કે ટૂંકમાં કાર્યવાહી ચલાવવામાં આવશે. જે કંઈ બાબતો છે મોડે મોડે કહી દેવામાં આવશે, રજૂઆત કરવામાં આવશે, સામેવાળો પણ રજૂઆત સાંભળી લેશે અને શું કરશે? નિર્ણય આપી દેશે, હુકમ આપી દેશે, કારણ કે શોર્ટની અંદર કાર્યવાહી ચલાવવાની છે. બીજું, સમન્સ કેસ મુજબ કાર્યવાહી ચલાવવામાં આવશે. સમન્સ કેસ મુજબ કાર્યવાહી ચલાવવામાં આવે છે, વોરંટ કેસ મુજબ કાર્યવાહી ચાલતી નથી. આની કાર્યવાહીની વાત પણ આપણે કરી ગયા છે કે સમન્સ કેસ મુજબ કાર્યવાહી, વોરંટ કેસ મુજબ કાર્યવાહી. આપણે વોરંટની વાત કરી ગયા છે, બરાબર, સમન્સની વાત નથી કરેલી, પણ ઇઝી છે, આવડી જાય છે તેવું જ છે, એટલે આપણે એની વાત નથી કરેલી. પણ સમન્સ કેસ મુજબ કાર્યવાહી ચલાવવામાં આવે છે અને સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં કાર્યવાહી ચાલતી હોય, સમરી ટ્રાયલ એને કહેવામાં આવે. બીજું, અહીંયા એક વાત કરવામાં આવેલી છે કે જ્યારે બાળકની ઉંમર 16 કરતાં વધારે હોય,
ત્યારે એની શારીરિક માનસિક સ્થિતિની તપાસ કરવામાં આવે, એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ એક કેસ આવેલો હતો તમારો દિલ્હીનો ગેંગરેપનો કેસ હતો ત્યારે, બરાબર. એના ઉપરથી આ લખેલું કે જો બાળકની ઉંમર 16 વર્ષ કરતાં વધારે હોય તે સમજી શકે છે કે કેમ એની શારીરિક માનસિક સ્થિતિ કેવી છે એનો અભ્યાસ કરવામાં આવે છે, એના આધારે સજા કરવામાં આવે છે. તો એની પણ વાત કરવામાં આવેલી છે કે ઉંમર 16 વર્ષથી ઉપર હોય તો શારીરિક માનસિક ક્ષમતા, ગુનાનું પરિણામ એ સમજી શકે છે કે કેમ, ગુનાના સંજોગો એ સમજી શકે છે કે કેમ, આ ગુનો કરવાથી શું બનાવ બનશે, કેવી ઇફેક્ટ થશે એ સમજી શકે છે કે કેમ, એનું શું કરવામાં આવે, સમજણનું પરીક્ષણ કરવામાં આવે છે અને એના આધારે પછી એની સજા થશે. તો આ વાત સેક્શન નંબર 15ની અંદર કરવામાં આવેલી છે કે શું કરવામાં આવે જ્યારે 16 વર્ષ કરતાં વધારેની ઉંમર હોય ત્યારે એની શારીરિક માનસિક ક્ષમતા, ગુનાના સંજોગો, એનું પરિણામ એ બાળક સમજી શકે છે કે કેમ, એનો અભ્યાસ કરવામાં આવે છે અને એના આધારે પછી સજાની વાત થતી હોય. તો આ પણ અહીંયા વાત કરેલી છે. આપણે આખી કાર્યવાહીની વાત કરી ગયા છે એટલે ફરી પાછા કરતા નથી. સેક્શન નંબર 14-15ની અંદર બોર્ડ દ્વારા કઈ રીતે તપાસ અને મૂલ્યાંકન કરવાનું છે એની વાત કરવામાં આવેલી છે. હવે આપણે વાત કરીશું સેક્શન નંબર 16. એની અંદર વાત કરેલી છે કે CJM દ્વારા તપાસ અને સમીક્ષા. CJM એટલે કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા સમીક્ષા કરવામાં આવશે અથવા તપાસ કરવામાં આવશે. તો અહીંયા જે બી કાર્યવાહી બોર્ડ દ્વારા કરવામાં આવે છે એ બોર્ડ દ્વારા જે બી કાર્યવાહી થાય એના ઉપર દેખરેખ કોણ રાખે છે, એના ઉપર દેખરેખ રાખવાનું કામ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનું છે. જિલ્લાનો જે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હશે એના પર કાર્યવાહી રાખશે. શું કાર્યવાહી રાખશે? દર 3 માસમાં એકવાર કેસની તપાસ કરશે. દર 3 માસની અંદર, એમ તો એક જ વખત આવી ગયું છે, અહીંયા 4 માસમાં પૂરું કરવાનું છે, અહીંયા 3 માસમાં પૂરું કરવાનું, એટલે કે વધુમાં વધુ એક જ વખત તપાસ કરશે. એટલું તો ખ્યાલ આવી જાય. તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ 3 માસની અંદર એક વખત કેસની તપાસ કરશે. એને લાગે છે કે ભાઈ કેસ બરાબર ચાલતો નથી તો પછી શું કહેશે, ભાઈ તમે વધારાની બેઠક રાખો. બોર્ડને કહેશે કે થોડુંક વધારે સિટિંગ કરો, તમે 10 સિટિંગ કરો છો એની કરતાં 20 સિટિંગ કરો અને બેઠકોની સંખ્યાને પૂર્ણ કરો. તો બેઠકોની સંખ્યા વધારવા માટે પણ કોણ કહેશે? તો બેઠકોની સમસ્યા વધારવા માટે પણ CJM કહેશે, એટલે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કહેશે. અથવા એવું પણ કહી શકે ભાઈ વધારાનો બોર્ડની નિમણૂક કરો. એક બોર્ડમાં તમારું કંઈ નહીં થાય, તમે એક કરતાં વધારે બોર્ડ નિમણૂક કરો. તો વધારાના બોર્ડની નિમણૂક કરવા માટે પણ ભલામણ કરી શકે છે. તો આટલી 3 વાત લખવાની છે કે દર 3 મહિનામાં, દર 3 માસમાં એક વખત એ શું કરશે, સમીક્ષા કરશે, કેસની તપાસ કરશે. અને એને એવું લાગે કે બેઠક વધારવા જેવી છે એટલે કે વધુ બેઠક પર તમે કેસ પતાવો તો વધુ બેઠક વધારવા માટે પણ કહેશે, ભલામણ કરશે. અથવા બીજું છે કે વધારાનું બીજું બોર્ડ નીમવા માટે પણ શું કરશે, તો રચવા માટે પણ ભલામણ કરશે. તો આવી વાત સેક્શન નંબર 16ની અંદર કરવામાં આવેલી છે. તો એ આપણે જોવાની રહી છે. હવે વાત કરવાની છે બે વસ્તુની વાત કે બાળકને કયા કયા હુકમ થઈ શકે, બાળક સામે કયા હુકમ થાય અને કયા કયા હુકમ ન થાય. ચાલો કયા કયા હુકમ થતા આવશે, અહીંયા સજાની તો વાત તો આવતી જ નથી, એટલે બીજા કયા કયા હુકમ થઈ શકે એની આપણે વાત કરીએ. ગુનો ન કરેલ હોય તો છોડી મૂકવાશે. સેક્શન નંબર 17ની અંદર કહેવામાં આવેલું છે કે કોઈ પણ પ્રકારના ગુનાની દેખીતી રીતે કંઈ દેખાતું નથી અથવા ગુનો લાગતો નથી તો એને છોડી મૂકવાની વાત કરવામાં આવેલી છે. એને છોડી જ મૂકવાની વાત કરેલી છે. તો એને છોડી મૂકવાની વાત કરેલી છે કે જામીન બામીન નહીં પણ ડાયરેક્ટ જ છોડી મૂકવું. જો એને કોઈ ગુનો કરેલો ન હોય તો સેક્શન નંબર 17 મુજબ એને છોડી મૂકવાની વાત. કયો હુકમ કરે? ભાઈ છોડી મૂકવાનો હુકમ કરશે. અહીંયા સેક્શન નંબર 17 અલગથી બતાવેલી છે. આપણે અંદર જ લઈ લીધી છે કે કયા હુકમ કરી શકે, કયા હુકમ ન કરી શકે. તો અહીંયા પહેલો ગુનો ન કરેલો તો છોડી મૂકવાનો હુકમ એવું આપેલું છે સેક્શન નંબર 17માં. આપણે એને અહીંયા કવરઅપ કરી લીધેલું છે. તમે ચાહે તો અલગથી લખી શકો છો. ચાલો, તો પહેલો ગુનો ન કરેલો હોય એવું સાબિત થતું હોય તો સેક્શન નંબર 17 મુજબ એને છોડી મૂકવાની વાત કરે. પણ સંઘર્ષમાં હોય ને ગુનો કરેલો હોવાનું લાગે તો શું કરવાનું? તો કયા કયા હુકમ કરશે? તો અહીંયા કીધેલું છે 16 વર્ષથી નીચેનો બાળક હોય, ગંભીર ગુનો કરેલો હોય કે પછી નજીવો ગુનો કરેલો હોય, એનું મૂલ્યાંકન કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે અને પછી સજા કરવાની વાત આવે. શું સજા થાય, શું હુકમ કરે, કોણ? આ જે બોર્ડ છે એના દ્વારા હુકમ કરવામાં આવશે. બાળકો કલ્યાણનો બોર્ડ પહેલો હુકમ કરે, ઠપકો આપીને ઘરે જવા માટે કહે. મા બાપને કહે કે સમજાવવાને અને ઠપકો આપે, બરાબર. આજે પહેલી વખત જવા દેતો છે, બીજી વખત કરશે તો પછી સજા કરીશું એમ કરીને ઠપકો આપીને ઘરે જવા માટે કહે. કોને? ફેમિલીને કહી દે છે. ફેમિલીને ઠપકો નથી આપતા, બાળકોને ઠપકો આપીને સમજાવવા માટે કહે ફેમિલીને અથવા તો માતા પિતાને. ચાલો, તો પહેલો ઠપકો આપીને છોડી મૂકે. બીજી વાત, સમૂહ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે કહે. કોઈ એવી પ્રવૃત્તિ હશે એની અંદર ભાગ લેવા માટે કહે છે તો સમૂહ પ્રવૃત્તિની અંદર ભાગ લેવા માટે કહે. કઈ વસ્તુ બનાવવા માટે કહે, ત્યાં મદદ કરવા માટે કહે, કચરો સાફ કરવા માટે કહે, કઈ બી સજા કરી શકે. તો સમૂહ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે કહે. દાખલા તરીકે શિક્ષણ પ્રવૃત્તિનો ભાગ તમારે લેવાનો છે તો એની વાત કરેલી હોય. બીજું, સેવા બજાવવા માટે હુકમ કરે. કોઈ જગ્યા પર સેવા બજાવવાની છે એવો હુકમ પણ કરે છે તો પછી સેવા બજાવવી પડે કોઈ જગ્યા ઉપર. બીજું, દંડ ચૂકવવા માટે હુકમ કરે મા બાપને. ભાઈ તમે દંડ આપીને છૂટા થઈ જાવ તો મા બાપને દંડ ચૂકવવાનો પણ હુકમ કરી શકે છે. બીજું, 3 વર્ષથી શરતે પ્રોબેશન પર મુક્ત કરે છે. વધુમાં વધુ 3 વર્ષની શરત સુધી, બરાબર. તો પ્રોબેશન પર મુક્ત કરવાની પણ વાત આવી જાય છે.
બીજું નિરીક્ષણ ગૃહમાં જવા માટે કહે કે ભાઈ તમે નિરીક્ષણ ગૃહમાં જતા રહો જ્યાં તમારે રહેવાનું છે આટલા દિવસ સુધી. એ હુકમનામું કેટલા દિવસ સુધીનું હોય એ પણ કહેવામાં આવે છે. બીજું ખાસ ગૃહમાં જવા માટેનો પણ આદેશ કહેવામાં કોઈ જગ્યા પર તમારે રહેવાનું છે ત્યાં તમારે જીવન વિતાવવાનું છે અમુક ટાઈમ સુધી તો ખાસ ગૃહમાં જવા માટે પણ કહેવામાં આવે છે. તો આ પણ ઓર્ડર કરે છે. બીજું થેરાપી સેન્ટર છે, શાળામાં હાજરી આપવી, તાલીમ કેન્દ્રમાં હાજરી આપવી અથવા તો વ્યસન મુક્તિ કાર્યક્રમમાં હાજરી આપવાની. તો કોઈ બી કાર્યક્રમમાં હાજરી આપવા માટે પણ કહી શકે છે. તો આટલા હુકમ કરી શકે છે જ્યારે બાળક સંઘર્ષમાં હોય. અને કયા કયા હુકમ થઈ શકે તો આટલા હુકમ કોના દ્વારા કરવામાં આવે છે? જે મંડળ છે જે તપાસ કરે અને એના આધારે પછી આટલા હુકમ કરી શકાય છે. હવે આપણે વાત કરીએ સેક્શન નંબર 21ની અંદર કયા હુકમ ન કરી શકે. ચાલો તો કયા હુકમ ન થાય તો BNS અંતર્ગત જે બી સજા આપવામાં આવેલી છે આખો આપણો એક્ટ છે 2023નો ભારતીય ન્યાય સંહિતા બરાબર. એની અંદર મુક્તિ સિવાયની એટલે મુક્ત કરી શકો છો બાળકને છોડી શકો છો એ સિવાયની જે સજા હોય એની અંદર દેહાંત દંડ આવે, આજીવન કેદ આવે તેની સજા કરી શકાતી નથી. એનો મતલબ એવું છે કે ફાંસીની સજા અને આજીવન કેદ સિવાયની સજા તમે કરી શકો છો. એ સિવાયની કોઈ સજા કરી શકતા નથી. તો અહીંયા કીધેલું છે કયા હુકમ ન કરી શકે. તો આ બોર્ડ છે તે દેહાંત દંડની સજા ન આપી શકે, આજીવન કેદની સજા ન આપી શકે. હા, મુક્તિ સિવાય મુક્તિ કરી શકે છે. બાળકને ચાહે તો મુક્ત કરી શકે છે, છોડી શકે છે. પછી જામીન પર છોડે, બોન્ડ પર છોડે, ગમે એના ઉપર છોડે તો છોડી શકે છે. બાકી બીજી કોઈ સજા કરી શકાતી નથી. તો આ હુકમ કરી શકાતા નથી. એની વાત પણ અહીંયા સેક્શન નંબર 21ની અંદર કરેલી છે. સેક્શન નંબર 18ની અંદર કયા હુકમ કરી શકાય એ આખું લિસ્ટ તમારે લખવાનું છે વારાફરતી 1 2 3 4 5 6 કરીને. અને સેક્શન નંબર 21ની અંદર કયા હુકમ ન કરી શકાય તો એની ભાઈ ફાંસીની સજા અને આજીવન કેદની સજા કરી શકાતી નથી. એની અહીંયા વાત કરેલી છે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે સેક્શન નંબર 19ની પર વાત છે. સેક્શન નંબર 19ની અંદર બાળ અદાલતની સત્તાઓ આપણને આપવામાં આવેલી છે કે આ બાળ અદાલત છે, આ જે મંડળ છે કયા ટાઈપની સત્તા ભોગવશે તો એની વાત કરવાનું છે. સૌથી પહેલે સેક્શન નંબર 14-15 મુજબ પ્રાથમિક મૂલ્યાંકન કરવું અને તપાસ કરવું. તો સેક્શન નંબર 14-15 એટલે કે આની આપણે વાત કરી ગયા છે કે 4 મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવાની છે, ફ્રેન્ડલી નેચર રાખવાનું છે, સાદી પ્રક્રિયાથી કેસ ચલાવવાનો છે, સંક્ષિપ્ત કાર્યવાહી કરવાની છે, સમજ કેસ મુજબ કેસ ચાલશે. તો આ અહીંયા લખવાનું છે સેક્શન નંબર 14-15 મુજબ પ્રાથમિક મૂલ્યાંકન અને તપાસ કરવું. એની અંદર સંક્ષિપ્ત કાર્યવાહી કરવાની, સમજ કેસ મુજબ કેસ ચલાવો, કાર્યવાહી સાદી પ્રક્રિયાથી ચલાવવાની છે, મૈત્રીભર્યું વાતાવરણ પૂરું પાડવાનું. તો એ પહેલી એની સત્તા રહેલી છે. એ મુજબ એને કામ કરવાનું છે અથવા તપાસ કરવાની છે. કાર્યવાહીના સિદ્ધાંતોનું પાલન કરવાનું છે. તમામ કાર્યવાહી જે કરવાની છે એના તમામ જે જોગવાઈઓ છે એ મુજબ કામ કરવાનું છે કે સુનાવણી કરવાની છે, બરાબર યોગ્ય રીતે તપાસ કરવાની છે, પુરાવાને ધ્યાનમાં લેવાના છે. તો એની વાત છે કાર્યવાહીના સિદ્ધાંતનું પાલન કરવું. એટલે બીજું બાળક સાથે મૈત્રીપૂર્ણ વાતાવરણ રાખવાનું છે. એની વાત તમને ખબર છે કે ફ્રેન્ડલી નેચર મુજબ રહેવું જોઈએ. એની પણ સત્તા છે. સેક્શન નંબર 18 મુજબ હુકમોની સત્તા છે. સેક્શન 18 મુજબ એટલે આ હુકમ કયા હુકમ કરી શકે છે તો ભાઈ ઠપકો આપીને છોડી મૂકે અથવા સમૂહ પ્રવૃત્તિમાં જવા માટે કહે અથવા તો કોઈ ટ્રેનિંગ સેન્ટરની અંદર જવા માટે કહે, 3 વર્ષની શરતે પ્રોબેશન પર મુક્ત પણ કરી શકે. તો જુદા જુદા હુકમ કરી શકે છે. સેક્શન 18 મુજબની એને સત્તા છે. કોને? આ બોર્ડને. બીજી વાત છે 21 વર્ષ સુધી સલામત સ્થળે ત્યારબાદ જેલમાં જવા માટે કહે છે. 21 વર્ષ સુધીનો ન થાય ત્યાં સુધી એને ક્યાં મૂકવાનું છે? સલામત સ્થળે અથવા નિરીક્ષણ ગૃહમાં મૂકવામાં આવે છે. અને જો 21 વર્ષો જેવી બોર્ડર ક્રોસ કરે એટલે એને જેલમાં મોકલી દેવામાં આવે છે. એની કાર્યવાહી એને પણ કરવાની હોય. બીજું સેક્શન નંબર આગળ વાત કરીએ કે બાળકોને શૈક્ષણિક સેવા, વિકાસ, સલાહ, માનસિક હૂફ મળે એવા સુધારાલક્ષી પગલાં પણ કોણે લેવાના છે? તો એવા સુધારાલક્ષી પગલાં પણ બાળ અદાલતે લેવાના છે. તો બાળક શૈક્ષણિક સેવા, વિકાસ, સલાહ, માનસિક હૂફ એનો વિકાસ થાય એવી પ્રવૃત્તિ માટે સુધારા પગલાં લેવાના છે. તો આ આટલી બાળ અદાલતની સત્તાઓ છે જે આપણે નોર્મલ લખી છે. કારણ કે ઘણું બધું લખવા જાય તો આપણો સમય જ જતો રહે, આપણો સવાલ પૂરો થતો નથી. તો આ સવાલ પૂછાય એટલે સૌથી પહેલાં તમારા પ્રસ્તાવના જુવેનાઇલ બોર્ડની જોગવાઈ, જુવેનાઇલ જસ્ટિસના અંદર જે જોગવાઈ આવે છે સેક્શન નંબર 10 થી 12 એના મુદ્દા લખો અને પછી એને વારાફરતી સમજાવો. ફરી પાછું ફ્લેશબેક આપી દે કે સૌથી પહેલે બાળકની ધરપકડ થાય, પછી જે ધરપકડ કરનાર વ્યક્તિ નિરીક્ષણ ગૃહમાં મોકલે એની શું ભૂમિકા છે એ વાત કરવાની છે. એ ભૂમિકા પછી જામીન આપવાની વાત આવે કે ભાઈ જામીન બી સાથે જ છે, જામીન આપીને મુક્ત કરો, જામીન અને એના માતા પિતાને જાણ કરો. પછી સેક્શન નંબર 14-15 એનું મૂલ્યાંકન તપાસ કેવી રીતે કરવાનું તે. પછી સેક્શન નંબર 16ની અંદર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે તપાસ કરે, જે સમીક્ષા કરે એની વાત. પછી બોર્ડ કયા કયા હુકમ કરી શકે, કયા કયા હુકમ ન કરી શકે એની વાત. અને બાળ અદાલતની સત્તાઓ તમારે લખવો હોય તો લખી શકાય, અદરવાઇઝ એની લખવાની કોઈ જરૂરત નથી, પણ આપણે અહીંયા લખી દેવાની. ચાલો છઠ્ઠી એક કેસની વાત કરી દઈએ. એક કેસ છે 1996ની અંદર 1996માં કિશોરને પોલીસ સ્ટેશનમાં રાખી શકાય નહીં, એને નિરીક્ષણ ગૃહ અથવા સલામત સ્થળે મોકલવો જોઈએ અને તપાસ ચાલુ હોય ત્યારે.
જ્યારે પણ તપાસ ચાલુ હોય તે દરમિયાન એને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવશે નહીં. એને ક્યાં મોકલી દેવાનો છે? નિરીક્ષણ ગૃહ અથવા તો સલામત સ્થળે મોકલી દેવો જોઈએ, અથવા તો કોઈ જગ્યા સંસ્થા હોય ત્યાં એને મોકલી દેવો જોઈએ, પણ પોલીસ સ્ટેશનની અંદર રાખી શકાય નહીં. એવો કેસ આપણને 1996નો કેસ છે. અહીંયા નામનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. બાળક છે એની પ્રતિષ્ઠા ખરડાતી હોય એના કારણે અહીંયા નામનો ઉલ્લેખ કરવાનો છૂટ નથી, એટલે આપણે અહીંયા નામનો ઉલ્લેખ કરતા નથી. અને એમ પણ બુકની અંદર પણ તમે જોશો તો નામનો ઉલ્લેખ તમને ઓછો જોવા મળશે, વર્ષ જ જોવા મળે છે, નામનો ઉલ્લેખ હોતો નથી. ચાલો, તો આ વાત અહીંયા કેસ લખીને આપણે પતાવવાની. છેલ્લે તમારે સમાપન લખવાનું છે કે જ્યારે બાળકની ધરપકડ કરવામાં આવે ત્યારે મંડળ જે છે એની તપાસ કરશે અને સેક્શન નંબર 18 અને 19 મુજબ અમુક હુકમો કરશે, જેમ કે ઠપકો આપીને છોડી મૂકવાની વાત છે, દંડ ચૂકવવાની વાત છે, અથવા તો માતા પિતાને સમજાવવા માટે કહેશે, અથવા તો પછી પ્રોબેશન પર મુક્ત કરશે. એવી જુદી જુદી બાબતોના હુકમ કોણ કરશે? આ જે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ છે એના દ્વારા કરવામાં આવે છે. એટલે 18 વર્ષથી નીચેનો કોઈ બાળક અથવા 16 વર્ષથી નીચેનો કોઈ બાળક અથવા કિશોર જે છે તે ગુનો કરે તો એના ઉપર આવા હુકમો કરી શકાય છે, અથવા તો આવા હુકમો કરવા શકાય છે. ઓકે, આ સવાલ પૂછે તેને વ્યવસ્થિત મુદ્દા પાડીને સમજાવજો. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.